बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजुराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्रीलाल दास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मोलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युग को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा। श्री महामति कहे साथ जी, बया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। प्रणाम। ता पीछे आए रास में, इंद जुग माया जागृत। तहाँ विरह विलास दो, देख के फिरे देख के फिरे। बोलो श्री प्राणनाथ प्यारे की जय। આપણે બધા મહારાસની અંદર છીએ. ધનીજી આપણને કેવા જીલના કરાવી રહ્યા છે મહારાસની અંદર. એમના ઈશકના રસની અંદર કેવો કેવો રસ કે આપણે કોઈ દિવસ એમ વિચાર્યો બી ન હોય કે આની અંદર આવો રસ છે. એવો ધણીજી આપણને પાઈ રહ્યા છે અત્યારે. તો આપણે રામતો જોઈ, જે અનુકરણ લીલાની પછીની રામતો છે. પણ આપણે એક વસ્તુ ચૂકી ગયા હતા એની અંદર, કે જ્યારે અનુકરણ લીલા પૂરી થઈ અને ધનીજી ફરીથી પ્રગટ થયા આપણી વચ્ચે, તો મૂળ શૃંગારની અંદર પ્રગટ થયા હતા, મૂળ સ્વરૂપની અંદર પ્રગટ થયા હતા.
કે જ્યારે અનુકરણ લીલા કરી તો બધું ભૂલાઈ ગયું. આપણે ખુદને ભૂલી ગયા, કૃષ્ણ સ્વરૂપા થઈ ગયા, ધની સ્વરૂપા થઈ ગયા, જેના કારણે આપણી અંદર આપણી આટલી બી મેં ખુદી ના રહી. તો ધનીજીએ પછી ત્યારે થોડી પડદો રાખે. તો ધનીજીએ જે મૂળ શૃંગાર છે એ મૂળ શૃંગાર ધારણ કરીને આવ્યા છે. તો કેવો શૃંગાર છે ધનીજીનો? કેસરિયા રંગની વિચાર, સફેદ રંગનો જામો છે, નીલો પીલો પટકો છે, આસમાની રંગની પિછોરી છે અને સિંદુરિયા રંગની પાગ ધારણ કરી છે. આભૂષણો પહેર્યા છે, જેવા ધામમાં ધારણ કર્યા છે એવા જ આપણી સાથે ધારણ કરીને આવ્યા છે. તો જે આપણે જે બધી કાલે લીલાઓ જોઈ, જેની અંદર ધનીજી આપણને પ્રવેશ કરાયો હતો, જે એક એક રસમય લીલા હતી, કેવી લીલાઓ હતી, જે આપોડતા જ નહોતા કે હવે પાછા અંતર ધ્યાન થઈ જશે તો. અને પછી જે આપણે માનની લીલા જોઈ હતી, જે અલગ અલગ રામતો આપણે જોઈ હતી, તો એ બધામાં ધનીનું જે સ્વરૂપ છે, એ જે ધામનું સ્વરૂપ છે, મૂળ શૃંગારની અંદર છે, એ મૂળ શૃંગાર લઈને આવી ગયા હતા આપણી પાસે. તો એ શૃંગારની અંદર જ હજી આપણે આગળ રામતો જોવાની છે. તો છેલ્લી રામત કઈ જોઈ હતી કાલે આપણે? જે નેત્રને શ્રી ઇન્દ્રાવતી કહે છે કે મારે ધણીજીના ચરણને નેત્ર લગાવે છે, એ ધણીજીના ચરણને નેત્રથી ચૂમવા છે મારે, એવી ઈચ્છા કરે છે. આપણે થોડી ફક્ત ખાલી અધરથી ચુંબન કરીએ છીએ, નેત્રથી પણ ધનીને ચૂમીએ છીએ, રોમ રોમથી, ધની આપણા સ્પર્શથી પણ, આપણા ત્વચાથી પણ, આપણે એકો એક અંગથી ધનીને ચૂમીએ છીએ. કેમ કે ધનીજી છે જ એવા, જોઈએ ત્યાં જ આપણને એમ થાય કે વારી વારી જાઉં પિયાજી પર. તો એવા ધનીજી છે. તો આપણે એ રામત જોઈ કે જેમાં શ્રી ઇન્દ્રાવતીજી ધનીજીના ચરણ નેત્ર લગાવવા માંગે છે. પછીની આગળની જે રામતો છે એ જોઈએ આજે આપણે કે એમાં કેવો આનંદ હતો, કેવો રસ હતો. તો આગળની જે રામત છે એ કેવી છે કે એની અંદર હવે આપણને ઉછરંગ આવે છે, ઉલ્લાસ આવે છે. હજી તો ઓલી રામતો હતી બધી કે નજીક નજીક રહેતી હતી, ઉછરંગ આવે છે, ઉલ્લાસ આવે છે, તો ઉછાળા મારે છે, હવે રહેવાતું નથી. તો દોડા દોડી કરે છે, ઉલ્લાસથી ધનીજીના ગુણગાનો એક સાથે ચાલુ થઈ છે. એવું નહીં કે એક જ રામત કે ગુણગાન તો ખાલી બધા ગુણગાન કરીએ કે રમીએ તો ખાલી બધા એક સરખું રમીએ, ના, બધી શ્યામાજીની વૃત્તિઓ એક સાથે ધણીજીને રીઝાવે છે. તો ક્યાંક ગુણગાન ચાલતા હોય છે, ક્યાંક દોડી દોડીને આવે છે, બે બેની જોડમાં દોડે છે, ધનીજીને બાહોથી પકડે છે, ધનીજીના હસ્તકમલ પકડે છે અને ધનીજીની સાથે ફૂંદડીઓ ફરે છે. ધનીજીના હસ્તકમલ પકડી અને વૃંદાવનની અંદર દોડાદોડી કરીએ છે, કુદાકા મારીએ છે. એવી અલગ 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 લીલા છે. વાલાજીને બાહોણી ભરીએ છીએ, કોઈ આવીને વચ્ચે વચ્ચે બાહોણી ભરી જાય, પણ શું આવે છે એની અંદર? આપણને શું બતાવે છે કે મારા અંગના જે ભૂષણ છે, સખ્યો ભૂષણ સંભાળે છે કે મારા ભૂષણ એ ક્યાંય ચૂભી ન જાય મારા પ્રિયતમ. હવે રાસ મંડળની અંદર તો કેવું કોમલ છે બધું, તો ભૂષણ કઈ રીતના ચૂભે? પણ આપણને એ શૃંગાર કરવા માટે થઈને એ વસ્તુ બતાવે છે કે ભૂષણ શેનું પ્રતીક છે? ભૂષણ શું છે આની અંદર? કે જે મારા ગુણો છે, જે શ્યામાજીના ગુણો છે, એ ધનીજીએ મને આપ્યા છે, એ શ્યામાજીએ મને આપ્યા છે. એ શ્યામાજીની જે કલાઓ છે જે મને આપી છે, હું બોલું છું તો બોલવાની કલા કોની છે? એ શ્યામાજીની છે. ગુણગાન કરવાની કલા કોની છે? શ્યામાજીની છે. નિરત કરું છું, રીઝાવું છું, કલા કોની છે? શ્યામાજીની છે. ગાઉં છું તો કલા કોની છે? શ્યામાજીની છે. પણ જ્યારે આ બધા ગુણ ધણીજી આપણને આપે છે તો રીઝાવવા માટે થઈને, એને પ્રેમ કરવા માટે થઈને, પણ જ્યારે એ ગુણ સાથે એક આસક્તિ બંધાઈ જાય છે, આપણને જ આનંદ આવવા માંડે એની અંદર. ભલે આનંદ આવે, રીઝાવવામાં આનંદ આવે, પણ જ્યારે એ ગુણ સાથે મારી આસક્તિ બંધાઈ જાય છે તો એ ધણીજીને ખૂચે છે. હવે આપણને એમ થાય કે મને કેમ ખબર પડે કે મને મારા ગુણ સાથે જ આસક્તિ થઈ ગઈ છે? મને તો આનંદ આવે છે નિરત કરવામાં, મને તો આનંદ આવે છે ગુણગાન કરવામાં, તો કેમ ખબર પડે?
પણ ત્યારે ખબર પડે જ્યારે અષ્ટપહરની સેવાની અંદર ધનીજી કેવી રીતે એ શિંગારને ઉતારતા હતા કે એક સખી એક સેવાની અંદર હોય કે વસ્ત્રની સેવાની અંદર હોય તો એને ભોજનની સેવામાં મૂકે, ભોજનની સેવાની અંદર હોય તો એને શિંગારની સેવામાં મૂકે, શિંગારની સેવામાં હોય તો કોઈ બીજી સેવામાં મૂકે. કેટલા 36 કારખાના હતા. તો શું કામ ધનીજી આ ફેરવતા હતા? કેમ કે એ ગુણની અંદર મારી આસક્તિ ન થઈ જાય. ગુણ છે રીઝાવા માટે, પણ માધ્યમ તો મારું તન છે. મારા તનથી રીઝાવું છું. હું એક એક વસ્તુ મારા તનથી કરું છું. માધ્યમ ખાલી એક જ ગુણ થોડી છે. જે રસ નિરતમાં છે એ જ રસ સેવા પૂજામાં છે. જે રસ સેવા પૂજામાં છે એ જ રસ સાફ સફાઈ કરવામાં છે. એ જ રસ રસોઈ કરવામાં છે. તો ધનીજી કહે છે રસનું જે મૂળ છે એ તારું હૃદય છે, નક્કી ગુણ. એટલે જે ગુણ છે એની સાથે જો મન આસક્તિ થઈ જાય તો ધનજી એ ગુણનો શિંગારે એ બતાવે છે સખીઓ કે એ મારા ધનીજીને કદી ચૂકવી ન જોઈએ. જો ધનીજીનો હુકમ થાય અને સરળતાથી હું એક ગુણમાંથી બીજા ગુણમાં પ્રવેશ કરી જાઉં છું તો મારે આસક્તિ નથી. પણ જો મને અઘરું પડે છે આ તો મારું જીવન છે, પણ જીવના જીવન તો ધનીજી છે, ગુણ નહીં. એટલે કે છે કે ગુણ સાથે મારી આસક્તિ નહીં, જે બધું છે એ ધનીજી સાથે. તો એ બતાવે છે આપણને કે ગુણ છે એ મારા ધનીને મારે આલિંગન કરવું છે, એ જે મારા ભૂષણ છે એ ના ચૂકે તો એ શિંગાર કરાવે છે. તો આ બધું આ રામતની અંદર એક સાથે ચાલે છે. અનેક વળાકાઓ દે છે સખીઓ. નિરત કરે છે ને સખીઓ, ધનીજીને ખેંચી જાય છે પછી નિરત કરે છે. બે બેની જોડમાં, ચારની જોડમાં મોટા મોટા જૂથ લઈને સખીઓ વળાકા દઈને નિરત કરે છે. ચંચલ નેત્રો ચલાવે છે. એવી લીલા છે જેવી ત્રીજી ભૌમની પડસાલમાં નથી ને. કોઈ આવત હેઠે કતિયા ને લટકતિયા ને માલત્યા ને મચકતિયા ને કુંદડી ફિરત્યા, કેવી લીલા છે. ધનીજી મૂળ સ્વરૂપમાં આવે તો આપણે ન આવી. ધનીજી મૂળ સ્વરૂપમાં છે તો આપણે એક સાથે બધી લીલા કરે. જાણે સાગર ઉમટો છે એ રીતે લીલા થાય છે. તો એની અંદર આપણને અંદર લીલા બતાવે છે. કેવી લીલા બતાવે છે? વાણીની અંદર એનું વર્ણન કરે છે. તો એ લીલા આપણે વાણીના માધ્યમથી સાંભળીએ. કેમ કે ધનીજીના શબ્દો છે ને એને તો કોઈ ના પૂછે. એવા શબ્દો છે, ધનીજીના વચનો છે તો એ એટલા સુંદર છે કે એને કોઈ ના પૂછે. તો આપણે એ વચનો સાંભળીએ. એક નીરત કરે પેરી પરે, એક નીરત કરે પેરી પરે, છેક વાલે તેને તાય, એક નીરત કરે પેરી પરે, એક દીઠેક વળી વસેક, એક દીઠેક વળી વસેક, રેત ઉડાડે પાય, એક દીઠેક વળી વસેક, એક ઘૂમે ઘુમરડે કોઈક દોડે, એક ઘૂમે ઘુમરડે કોઈક દોડે, વચન ગાય રસાલ, એક ઘૂમે ઘુમરડે કોઈક દોડે, એકલી તાળી દિયેવાળી, એકલી તાળી દિયેવાળી, સામ સામી પડતાલ, એકલી તાળી દિયેવાળી, એક ચડે વને ઈચ્છા ગમે, એક ચડે વને ઈચ્છા ગમે, હિચે હિંડોળે ડાળ, એક ચડે વને ઈચ્છા ગમે, એક કુણિયા રમે
ગાય ગમે એક કુળિયા રમે, ગાય ગમે પ્રેમ તણી દે ગાડ, એક કુળિયા રમે, ગાય ગમે એક પરી પેરી, કર ધરી એક પરી પેરી, કર ધરી બાહોડી કંઠ આધાર, એક પરી પેરી, કર ધરી એક પુતળી પરી, રામત કરી એક પુતળી પરી, રામત કરી રંગ થાય રસાલ, એક પુતળી પરી, રામત કરે એક પુતળી પરી, રામત કરે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કેવું હૃદયથી નિહાળ્યું છે ધનીજી, તો એવા વચન લાવીને વર્ણન કર્યું છે કે જાણે પહોંચી જ જઈએ આપણે. એક એક સખી કેવી ફૂદડી ફરે છે, નિરત કરે છે, વણાકા લે છે, કોઈ વૃક્ષ ઉપર ચડે છે, કેવું મસ્ત વર્ણન કર્યું છે ધનીજીએ. પછી મોરલિયા નિરત કરે છે. આ જે રસ છે, હવે બધી સખીઓ નિરત કરતી હોય તો પશુ પક્ષી નહીં થાય, તો મોરલિયા નિરત કરે છે. એની અંદર વાનરો નિરત કરે છે. બધા પશુ પક્ષી જે વૃંદાવનના છે, એક એક પશુ પક્ષી ઉચરંગની અંદર આવી ગયા છે, તો એ બધા નિરત કરે છે, ગુલાટો મારે છે. સખીઓ ગુલાટો મારે છે, એની જોડે વાનરો ગુલાટો મારે છે. સખીઓ નિરત કરે છે તો ભેગા ભેગા નાના નાના હરણ ને મોર ને સસલા ને કેટલા બધા પશુ પક્ષીઓ હોય. નાના નાના હાથી, આવડા આવડા હાથી હોય. ત્યાં તો એવું કઈ બંધન તો છે નહીં સાઈઝનું. નાના નાના હાથી, નાના નાના ઘોડા, બધું એ સખીઓના ચરણોમાં આપણે કેમ એક નાનકડી ચંપા છે તો એ કેવી નિરત કરતી હોય. તો ત્યાં તો કેટલા બધા સાગર જાણે પશુ પક્ષીઓનો, તો બધા નિરત કરે છે. આપણે નિરત કરીએ, આપણે ગોળ ગોળ ફરી તો આપણી સાથે એ ગોળ ગોળ ફરે, આપણે પોઝ લઈએ તો એ આપણી સાથે પોઝ લઈએ, આપણે કુદાકા મારીશું તો એ આપણી જોડે કુદાકા મારે, કોઈ વાર તો એ કુદાકા મારે એને જોઈને આપણે કુદાકા મારી, એની આપણે નકલ કરી, એ આપણી નકલ કરે. એટલા રસ મગન છે બધા પ્રિયતમને રીઝાવવામાં કોઈનો હોશ જ નહીં. એવી મગન લીલાઓ છે બધી. ચાંદલીઓ નીચે આવી જાય છે. કેવી લીલા હશે કે એ ચંદ્રમાં ઉપરથી એ લીલા જોવે છે, પણ એને એ ઇનફ નહીં લાગતું, એમ કે અહીંયાથી કેમ નજીક આવી જાઉં. એ ચાંદલીઓ બી નીચે આવી જાય છે એ લીલા જોવા માટે થઈ. અને જમનાજી જે આખા ફરતા વૃંદાવનની અંદર છે, તો એ ઉછાળા મારી મારીને એમાં હદ મૂકી દે છે પોતાની. જમનાજી નજીક આવવા માંગે છે. જમનાજી ઉછળી ઉછળીને લહેરો મારી મારીને આવે જોવા માટે થઈ, આ લીલાનું રસપાન કરવા માટે થઈ. કોણ છે જમનાજી? ધનીજીના રસથી બનેલું છે. જમનાજી એ ઉછાળા મારી મારીને એ લીલાના દીદાર કરવા માંગે છે. સ્વયંને ભૂલીને જાણે સમસ્ત વૃંદાવન નિરત કરે છે. આની અંદર સમસ્ત વૃંદાવન આનંદ કરે છે. અને એવું કહે છે કે જેમ ધામની અંદર ત્રીજી ભૌમમાં આપણે કેમ પેલી ભૌમથી બીજી ભૌમ, બીજી ભૌમથી ત્રીજી ભૌમ જે લીલાઓ કરીએ છીએ, તો આપણા જે ભૂષણ છે ચરણના, જે હસ્તકમલના ભૂષણ છે, તો કેવો ઝનકાર કરે છે, કેવો ગુંજાર કરે છે. તો અત્યારે એ જ ઝનકાર થાય છે આખા વૃંદાવનની અંદર, કે જ્યારે આપણે એ કલાઓ બતાવીએ છીએ, એ નિરત કરે છે, એ રીઝાવીએ છીએ, એ ઉચ્ચરંગ છે, તો જાણે આખા વૃંદાવનમાં ઝનકાર વાગે છે. તો એ લીલા છે. એ લીલા તો એટલી આમ વિસ્તાર કરી શકીએ ને, પણ હૃદયની અંદર એનો વિસ્તાર કરીએ તો ઓર આનંદ આવે, કેમ કે એની કોઈ સીમા જ નથી. જે રસ લેવો હોય, જે લીલા કરી હોય, આપણે કરી શકીએ એની અંદર. ત્યાર પછીની જે રામત છે એ તો બહુ પ્યારી રામત છે, બાથની રામત. આપણે ધણીજી સાથે શ્રી ઇન્દ્રાવતી બાથની રામત એમ થઈશું, પણ કુસ્તીની રામત છે. રાસની અંદર
કુસ્તીની રમત કરીએ છીએ. તો હવે એમ થાય રાસની અંદર કુસ્તીની રમત મૂકી છે ધનીજીએ, પણ રાસની અંદર આપણે રમ્યા છે કુસ્તીની રમત. તો કેવું કંઈક શ્રી ઇન્દ્રાવતીજી આમંત્રણ આપે છે ધનીજીને કે રેત તો જુઓ કેવી રૂડી છે, કેવી નિર્મલ છે, કેવી નૂરમય છે અને એકદમ મુલાયમ, એકદમ કોમલ છે. એ જોઈને એ રમત કરવાની ઈચ્છા થઈ જાય છે. ક્યાંય એક કાંકરી નથી એમ હોય તો કોમલ કોમલ મારા પિયાજી, તો કેવી રીતે એ રમત રમવી એમ વાગી જાય ને. તો શ્રી ઇન્દ્રાવતી કહે છે કે રેત તો જો કેવી કોમલ કોમલ છે, એની ઉપર આપણે બાથની રમત રમીએ. તો આમ માહોલ બનાવે છે આખો બાથની રમત માટે. તો હવે કેવી આપણે જોયું હોય, પણ આ તો અલૌકિક છે. એ વસ્તુ નહીં નજરમાં લેવાની, પણ અલૌકિક છે આખું. તો બાથની રમત માટે એક માહોલ બનાવે છે, આમ પ્રિપરેશન કરે છે. હો એમ આમ બધી સખીઓ એટલી આમ હો કાર મચાવે છે પેલા તો. અને ધનીજી અને શ્રી ઇન્દ્રાવતીજી બે આમ એકદમ આમ અવાજ કરીને એવા હોકાર કરીને દોડીને પાછા ભીડે છે એકબીજા સાથે. આપણને એમ તો કેવું દ્રશ્ય હશે. તો ધનીજી ને શ્રી ઇન્દ્રાવતીજી ભીડે છે બાથની રમતમાં, અને એવી ભીડે છે આમ એકબીજાને કોઈ નમતું નથી મૂકતું. કોઈ આમ બાથની રમત તો એ હોય કુસ્તીમાં કે જે પડી જાય હારી જાય, તો નમતું જ નથી મૂકતા. કોઈ શ્રી ઇન્દ્રાવતીજી નમતું ના મૂકે, ધણીજી નમતું ના મૂકે, એવા એટલા ઓતપ્રોત થઈને એ રમત રમે છે. તો આનંદ કેવો આવતો હોય. ધણીજીને આલિંગન કરીને એ રમત રમીએ છે, તો એવો આનંદ છે અંદર. અને આમ પૂર જોશમાં રમત રમીએ છે. તો એની વચ્ચે ધણીજી આમ રમત પાછી આમ લેવાની છે ને બાથની, તો આંટીઓ મારી છે, ચરણની આંટી મારી છે, હસ્તકમલની આંટી મારી છે, બધાની આંટી મારી છે એની અંદર. અને વચ્ચે ધણીજી એક વડાકો લેવા જાય છે એની અંદર. એમ એક વડાકો લેવા જાય છે, એના માટે થોડાક ચરણ આમ ઝૂકે છે. ત્યાં તો સખ્યો હારી ગયા હારી ગયા હારી ગયા હારી ગયા. ધનીજી હારી ગયા, ધનીજી હારી ગયા, આપણે જીતી ગયા જીતી ગયા, તાલી પાડે, હાથી કરે, લોટપોટ થઈ જાય, જીતી ગયા જીતી ગયા, આપણે જીતી ગયા. ધનીજી કે આ નો ચાલે, આ તો તમે અંચી કરો છો સખીઓ, આ નો ચાલે, હું ક્યાં હાર્યો, એમ તમે શોર કેમ મચાવો, હજી તો હું હાર્યો નથી, એમને શોર મચાવવાનો તમારે. તો ધનીજી કહે છે કે ચાલો આપણે બીજી બાથ લઈએ. તો શ્રી ઇન્દ્રાવતીજી કહે છે બીજી શું, અનેક બાથ લઈએ. આનંદ કેવો આવે છે ધનીજીને ભીડીને રમવાનો. બીજી શું, અનેક બાથ લઈએ, તમે કયો એટલી બાથ લઈએ આપણે. અને પછી સખીઓને કહે છે જોજો હો, તમે બધા મારી સાક્ષીમાં રહેજો, હું તમને જીતાડું, હું તમને જીતાડું, તમને ઊંચું જોડાવું, અને ધણીજીને હરાવું ને તમને હાંસી કરાવું. એવું તો શ્રી ઇન્દ્રાવતીજી આપણને જોમ પૂરે છે અંદર કે જોજો તમે, હું આમ કરીને બતાવું તમને. અને પછી એ બાથની રમતની લીલાનું જે વર્ણન છે એટલું સુંદર કર્યું છે, એવા સુંદર શબ્દો છે એની અંદર કે વાણીની અંદર એ જે પ્રકરણ છે એની અંદર 6 ચરણ છે. બાકી બધી જે ચોપાઈઓ છે, જે પ્રકરણો છે, એમાં 4 ચરણ છે. પણ આ જે પ્રકરણ છે એ 4 જ ચોપાઈનું છે, પણ એની અંદર 6 ચરણ છે. શ્રી ઇન્દ્રાવતીજી 4 ચરણમાં બી પૂરું નહીં થતું, 6 ચરણમાં એ રમતનું વર્ણન કર્યું છે. હવે શબ્દો તો એવા સુંદર વચન છે. વળી વસે કે રાખું રેખે, લવ લેખું જોખું જોઉં જોખું, પ્રેમે પેખું ઘસી મસી, આવી રસી હસી ખસી બસી, ભીસી રીસી ખીસી, જરડી મરડી કરડી ખરડી, ખંડી ખાંડી છાંડી માંડી, મેલી ભેલી ભૂમી ચૂમી ગાલી લાલી, લોપી ચાપી લાજી ભાજી દાજી કાજી, હાજી હાંજી, જીતી જોપે રૂડી રીતે, ઉઠી શ્રી ઇન્દ્રાવતી આવારજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કેવા મીઠા મીઠા વચનથી એ રમતનું વર્ણન કર્યું છે કે આપણને આમ કે
એ જે ભાવ છે એનું કેવી રીતે વર્ણન કરું? પણ શ્રી ઇન્દ્રાવતીજી એને પણ વચનની અંદર લાવ્યા છે. આપણને ખબર જ ના પડે કે ઈ કયો ભાવ છે, તો શ્રી ઇન્દ્રાવતીજી એ નહીં વચન વર્ણન કરીને બતાવે છે. અને એમાં અંતમાં કે છે કે શ્રી ઇન્દ્રાવતીજી જીતીને ઉઠ્યા. આવ્યું ને, ભૂમિ ચૂમી ગાલી લાલી, આમ ભૂમિ પર પડે છે, બે પડે છે, ધનીજી પડે છે, શ્રી ઇન્દ્રાવતીજી પડે, અને ગાલી લાલી, આમ ગાલ તો રામતમાં લાલ 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 થઈ ગયા છે બંનેના. ધનીજીના એવા લાલ લાલ થઈ ગયા છે, શ્રી ઇન્દ્રાવતીજીના લાલ લાલ થઈ ગયા છે, કેમ કે બાથ ભરીને હતા. એવી રામત કરી, એટલું જોર કર્યું હતું, તો બંને લાલ લાલ, બંને શરમાઈ જાય છે, બંને લાલ લાલ થઈ જાય. શ્રી ઇન્દ્રાવતીજી ઉઠે છે કે હું તો જીતી ગઈ, પણ ધણીજી હજી એને મૂકતા નથી કે એટલાકમાં કેમ પૂરી થઈ જાય આપણી રામત. તો ઓર આનંદ આપે છે, ઓર આનંદ આપે છે પિયુજી. એટલો બધો ધણીજીનો ત્યારે આવેગ છે, એટલો બધો આવેગ છે, શ્રી ઇન્દ્રાવતીજીને આમ લાડ કરી કરીને આખા ઝીલના કરાવી દે, એટલો બધો આવેગ છે ધણીજીનો. કેવો આવેગ છે ધણીજીનો, આપણે વિચારમાં લાવીએ તો કેવી રીતના લાગે. ધનીજીનો આવેગ કેવો છે કે જ્યારે ધનીજી નેત્રથી જોવે છે ને તોય હૃદયની અંદર આમ ગલગલિયા 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 થઈ જાય. ધનીજી આપણને ચૂમે છે તોય એવા ગલગલિયા થઈ જાય છે. ધનીજી આપણને આલિંગન કરે છે તોય એવા એટલા વધીને ગલગલિયા થાય છે. ફક્ત આમ દૂરથી આપણે આવતા જોઈએ છે ને તોય આપણા હૃદયની અંદર ઝંઝણાટી થઈ જાય છે. એવા ધનીજી છે આપણા, એવા પિયાજી છે આપણા કે આમ કોઈ બી સખી સાથે દૂરથી એ જોઈએ ને કે કોઈ સખી સાથે વાત કરે છે તો એમની ઘૂંઘરાલી લટું જે હવાની અંદર ઉડે છે, એમના જે કોમલ કોમલ ગાલ છે, જે વાતો કરે છે, જે મુખારવિંદની શોભા છે, જેમના વચનની મીઠાશ છે, અને જ્યારે વાત કરે છે અને કોઈ એવી વાત કરે સખીને જે મુસ્કાન આવે છે ત્યારે તો સખીને એમ થઈ જાય આય હાય કેવા પિયાજી છે મારા. તો એ પિયાજી એક એક લાડ જ્યારે કરે છે તો આપણી હાલત આપણે વચનમાં બયાન ન કરી શકીએ. પણ શ્રી ઇન્દ્રાવતીજીની મહેર છે કે એ વસ્તુ એ વાણીમાં આપણને વચનમાં લાવીને બતાવે છે. તો આપણને થોડીક આપણે નજીક પહોંચી શકીએ કે કેવા હશે ધનીજી. તો એ વર્ણન કરીને બતાવે છે કે જાણે આમ વીજળીના ઝટકા આપી દીધા હોય ને હૃદયમાં કેવા આમ આમ શું થયું, ધબકારા વધી જાય, ધબકારા વધી જાય છે, ઝંઝણાટી થઈ જાય છે, અને કોઈ ગલગલિયા કરે આપણને, અને જેને બહુ થતા હોય ને બહુ ગલગલિયા કરે તો કેવું હાસ્ય છૂટે છે, કેવું હાસ્ય છૂટે છે. હાસ્ય તો કેવું ગોતતા હોય આપણે, પણ હાસ્યાની અંદર કેવું બતાવ્યું છે, ધનીજી જ્યારે એવા ગલગલિયા કરે છે આમ રોમ રોમમાં શ્રી ઇન્દ્રાવતીજી કે મને ગલગલિયા એવા થઈ ગયા છે આ લાડને લીધે, જે ધનીજીએ લાડ કર્યા છે એના અંદર રોમ રોમમાં ગલગલિયા થઈ ગયા છે. તો એના માટે તો શ્રી ઇન્દ્રાવતીજી આમ બહુ હસીએ, આપણે બહુ હસીએ તો શું થાય, બોલી ન શકીએ, હાફ ચડી જાય આપણને એમ એટલું બધું. તો એવો હાફ ચડી જાય છે શ્રી ઇન્દ્રાવતીજીને કે એક વચન બે વાર બોલે છે, એક વચન. મન મન મનોરથ પૂર્યા પૂર્યા વાલા વાલા, વળી વળી લાગુ પાયજી, કેહી પેરે પેરે કહું કહું તમને, શ્વાસ શ્વાસ હેડે મુંજાયજી, કર કર જોડી જોડી કહું કહું વાલા વાલા, વળી વળી માન જ માંગુજી, મેલો મેલો મુખથી વાત કરું, નમી નમી ચરણે લાગુજી, જેવી અમને આયત હતી તમે તેવા રમાડ્યા રંગજી, સાથ સકલમાં એમ સુખ દીધા શ્રી ઇન્દ્રાવતી પામી આનંદજી. એ કેવા વચન છે, શ્રી ઇન્દ્રાવતીજી હાફ ચડી જાય છે, હસી હસીને એ આનંદની અંદર એવો હાફ ચડી જાય છે, બોલી નથી શકતા, એક વચન બે વાર બોલે છે, રોમ રોમમાં. વિચાર તો કરી, અહીંયા ગલગલિયા થતો, અહીંયા થતો, અહીંયા થતો, અહીંયા થતો, અહીંયા થતો,
જે રોમ રોમમાં ગલગલિયા થતા હોય, જે હાફ ચડી ગયો હોય, તો એ કેવો રસ આપ્યો હોય ધનીજીએ, ત્યારે એ હાલતની અંદર પહોંચીએ છીએ આપણે. અને ત્યારે એ હાલતની અંદર શ્રી ઇન્દ્રાવતીજી આપણા માટે થઈને એનું વર્ણન કરે છે કે મારી સખી આવશે તો સખી બી એ લીલાનો એ જ રીતે રસ લે જે રીતે મેં લીધો છે. જો એમાં પ્રવેશ કરે હૃદયથી તો ધનીજી એને પણ એ જ ગલગલિયા કરી દેશે જેમ મને કરી દીધા છે. તો આપણને તો સાંભળીને કેવા ગલગલિયા થઈ જાય કે કેવું કર્યું હશે ધનીજીએ. તો શ્રી ઇન્દ્રાવતીજી આપણને બતાવી રહ્યા છે એની અંદર ને રામતો બધી આ રંગ ભરી. અને અંતમાં શું કીધું શ્રી ઇન્દ્રાવતીજીએ કે મારા મનના મનોરથ પૂરણ કીધા. જે શ્રી શ્યામા મહારાણીની ઈચ્છા હતી કે ધનીજી જેવું સુખ મને આપો એવું જ બધી મારી રૂહોને આપો. જે આનંદ મને આપો છો એ બધી મારી સખીઓને આપો. તો ક્યાં મુખ્યથી આવ્યું? ખુદ સખી કહે છે કે મારા બધા મનોરથ પૂર્ણ કર્યા તમે ધનીજી. એવો આનંદ આપ્યો છે કે નમી નમી લાગુ પાય. જેટલું દિલમાં લીધું તું એના કરતાં પણ અધિક આપ્યો છે, એના કરતાં પણ અધિક સુખ છે, એના કરતાં પણ અધિક રસ છે. તો શ્રી ઇન્દ્રાવતીજી કે નમી નમી લાગુ પાય. તો મૂકો તો ખરા ચરણ ચૂમવા છે, તો મૂકો તો ખરા ચરણ પખાલવા છે, ચરણમાં લોટપોટ થવું છે મારે, તો મેં મૂકો તો ખરા. ધનીજીને શ્રી ઇન્દ્રાવતીજી ચરણે લાગે છે કે વળી વળી લાગુ પાય. અને પછી ધનીજી કે હજી એક મનોરથ બાકી છે સખીઓનો. આપણે કેવો મનોરથ બાકી છે હજી? અનંત સુખ લીધા, અનંત રામત કરી, પણ એક મનોરથ બાકી રહી ગયો છે, જે જીલડાનો મનોરથ છે. જે આપણે આવ્યા છીએ ત્યારના શ્રી જમનાજીને જોઈએ છીએ. અને જ્યારે ધામની અંદર આપણે અહીંયા આવવાનું હતું તો આપણે ક્યાં જવાનું હતું? પાટના ઘાટે જવાનું હતું. જે દિવસે આપણે આ ખેલની અંદર આવ્યા એ દિવસે આપણે પાટના ઘાટે જવાનું હતું. એ દિવસે આપણે જીલના કરવા હતા. તો ધનીજી એ મોકો મૂકતા નથી. આપણને વ્રજમાં બી જીલના કરાવ્યા. જ્યારે રામત પૂરી થઈ અને વ્રજમાંથી આપણે મહારાસની અંદર આવવાનું હતું તો જીલના કરાવ્યા ધનીજીએ. અને જ્યારે પરમધામની અંદર જે આખા દિવસની રામતો છે, જે આપણે ધનીજી સાથે બધા સુખ લીધા છે, જે વનની અંદર વિહાર કરી છે, તો પછી પણ આપણને કઈ રામત કરાવે છે? જીલનાની રામત કરાવે છે. તો અહીંયા કેમ મૂકે ધનીજી? તો અહીંયા પણ આપણને જમનાજીને જોઈએ છે તો આપણને ઉછરંગ આવે છે કે આની અંદર રસ લેવો છે, આની અંદર બાકી છે હજી. એક એકને જઈને તો જોઈ આવ્યા પણ બધા એક સાથે આપણે જીલનાનો રસ લઈએ. તો ધનીજી કહે છે ઈ મનોરથ બાકી છે, સખીઓને જીલના કરવા છે. તો એ જીલનાની રામત હવે આપણે કાલે જોઈશું. તાપી છે આए रास में इंद जोग माया जागृत तहाँ विरह विलास दो देख के फिरे हित देख के फिरे हित। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी की जय। महाराजा श्री छत्रसाल की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम।